અમદાવાદના સ્નેહાંજલિ સોસાયટીમાં બુલડોઝર ફરી ઉઠશે। સત્તાધાર પાસે આવેલી સોસાયટીમાં 25 મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। રહીશોએ ઘર ખાલી કરતા મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। ઘટનાના આ દ્રશ્યો પણ સામે આપને બતાવી રહ્યા છે। સત્તાધાર વિસ્તારમાં આવેલી છે આ સ્નેહાંજલિ સોસાયટી કે જેના પર આજે વહેલી સવારે આ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। સોસાયટીમાં 25 મકાનોને તોડી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે આ સોસાયટીમાં મકાનોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે, આખો મામલો શું હતો, ત્યાં અત્યારે પરિસ્થિતિ કેવા પ્રકારની છે? જી, હેતની વાત કરવામાં આવે તો સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ જે રહીશો છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને સમજાવટથી તેમના તમામ મકાનો જે ખાલી કરવામાં આવ્યા હતા અને જે ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી હતી। અંદાજિત 25થી પણ વધારે મકાનો જે છે સ્નેહાંજલિમાં આવેલા તેમને દૂર કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 દિવસથી આ ડિમોલિશનની કાર્યવાહી જે છે ચાલતી હતી, કારણ કે આમાં બિલ્ડરનો વિવાદ હતો અને જમીન કોઈ બીજાની હતી અને બિલ્ડરે સોસાયટી જે છે તે તાણી દીધી હતી। સમગ્ર મામલો જે છે તે સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ જે જમીન છે તેને ખાલી કરવામાં આવી છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જમીન જે છે તે બિલ્ડર પાસેથી હસ્તગત કરી છે અને આ જે પ્લોટ છે તે સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે અને કોર્પોરેશન દ્વારા તમામ લોકોને જે છે એ સમજાવટથી ખાલી કરવામાં આવ્યા છે। તમામને શાસ્ત્રીનગર ખાતે આવેલી જે સોસાયટી છે સરદાર પટેલ આવાસ યોજના, તેમાં 4 BHKના ફ્લેટની ફાળવણી જે છે એમના હંગામી ધોરણે કરવામાં આવી છે અને આ પ્લોટ જે છે તે ખાલી કરવામાં આવનાર છે। તમે જોઈ શકો છો કે 25થી પણ અહીંયા વધારે મકાનો હતા તેને ફક્ત 2 થી 3 દિવસની અંદર જમીન દોષ જે છે તે કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ આને કાટમાળ હટાવવાની કામગીરી જે છે તે પણ શરૂ કરવામાં આવશે અને આગામી સમયમાં છાકોડી પાસે ફ્લેટ ફાળવવાની જે છે તે પણ બાંહેધરી આપવામાં આવી છે। એટલે જોવાનું એ રહે છે કે ફ્લેટ તેમને ક્યારે ફાળવાય છે, પરંતુ હાલ 25 જેટલા પરિવારોને સરદાર પટેલ આવાસમાં જે છે હંગામી ધોરણે ખસેડવામાં આવ્યા છે અને આ પ્લોટ જે છે તેમાં જે છે હાલમાં જમીનદોસ્ત મકાનો કરી દેવાયા છે અને ટૂંક સમયમાં કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરાશે। જી આશુતોષ, પરિવારોના કોઈ સદસ્યો ત્યાં જો હાજર હતો તેઓની સાથે પણ એકવાર વાત કરશું કે હંગામી ધોરણે અત્યારે ટેમ્પરરી વ્યવસ્થા તો કરી આપી, પણ જે ફાળવણીની વાત છે એના માટે કોઈ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે કે આટલા સમયમાં તેઓને ચોક્કસ જગ્યા અલોટ થઈ જશે? જી, એટલી કોઈ પણ વ્યક્તિ એવું નથી ઈચ્છતો કે પોતાનું ઘર તૂટે તે જુએ અને તેના જ કારણે અહીંયા કોઈ પણ પરિવાર જે છે તે ઉપસ્થિત નથી, પરંતુ ખૂબ જ દુઃખદ આ કહી શકાય, કારણ કે જે બિલ્ડરે સોસાયટી બનાવી હતી તેની આ જમીન જ નહોતી અને તેમને કારણે જે છે આ સમગ્ર વિવાદ જે છે તે સામે આવ્યો હતો। મોટાભાગના જે કર્મચારીઓ હતા એ ONGCના કર્મચારીઓ હતા, તેઓએ લોન લઈને આ પોતાના સ્વપ્નનું ઘર બનાવ્યું હતું, એ પણ થલતેજ જેવા પોસ્ટ વિસ્તારમાં, પરંતુ જે પ્રકારથી આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે તમામ જે જમીન જે છે હસ્તગત કરવાનો આદેશ જે છે તે કર્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જમીન છે તેમાં પણ હવે હસ્તગત કરી દેવામાં આવી છે। પહેલાં તો સભ્યો જે છે તે માનવા રેડી નહોતા ખાલી કરવા માટે, પરંતુ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસેટ અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા વિચારણા અને મિટિંગ થઈ હતી, તેમાં તેઓને ફાળવણી જે છે એ કરવા માટે સહમતિ સધાઈ હતી। સહમતિ સધાયા બાદ જે છે તેઓ ખાલી કરવા માટે રેડી થયા હતા। 1 સપ્તાહનો સમય જે છે તે પણ આ લોકોને આપવામાં આવ્યો હતો, એટલે તમામ લોકો જે છે તે અહીંયાથી ખાલી કરીને જે છે તે સરદાર પટેલ આવાસ યોજનામાં જે છે જતા રહ્યા છે અને આ ડિમોલિશનની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે। કોઈ ચોક્કસથી બાંહેધરી જે છે તે હાલમાં આપવામાં નથી આવી કે તેમને નવા મકાનની ફાળવણી જે છે ક્યારે કરવાનું છે, પરંતુ ચોક્કસથી તેમને ફાળવણી કરવાનું જે છે તે કહેવામાં આવ્યું છે અને તેના કારણે તેઓ જે પોતાનું ઘર જે છે તે ખાલી કરવા માટે સહમતિ સધાઈ હતી અને તમામ લોકો જે છે તે હાલ પોતાના નવા જે નિવાસના જે હંગામી ત્યાં જે છે તે શિફ્ટ થઈ ચૂક્યા છે। જી આશુતોષ, આભાર વિગતો બદલ।